દર્શાવવાથી આ જે યજ્ઞમાં પાણી વાપરવાનું છે એનું પૂજન કરવું એ અમૃત બની જાય. ધ્યાન અમૃત અમૃતિ કૃત્યમમાં આયા મારી સામો ધ્યાન દો. આયા આવી રીતે કરવાનું હે. તો છે ના ઉગષ્ટ આંકડા પીડો લોટા ઉપર રાખો. દાદા હાથની હથેળી લોટા ઉપર રાખી હતી મંત્ર ને ભટ્ટ સંપ્રોક્ષાવી ત્રણ રીતે ત્રણ વાર પછાડો. આવી રીતે મચ્છ મૃદ્યા છાજો માછલાની મૃદ્યા. આવી રીતે માછલાની મૃદ્યા. એ છોકરાઓ બેસી જાવ તો એને કે આ છોકરાઓ કે બેસી જાય કે ચંપલ બહાર કાઢ બેટા. માછલાની મૃદ્યા એટલા માટે સત્યવ્રત નામનો રાજા તર્પણ કરતો હતો નરસિંહભાઈ. ત્યારે એના હાથમાં માછલું આવી ગયું. માછલું એને ફગાવી દીધું. માછલું બોલ્યું કે હે રાજા તું મને જળમાં ન નાખ, જળના જીવ જંતુ મને ખાઈ જશે. સત્યવ્રત રાજાએ કમંડળમાં મૂક્યું. આશ્રમે આવ્યો. કમંડળ જવડું છું. તપેલામાં પાણી ભર્યું, એમાં નાખ્યું. એની જવડું તળાવમાં ધરામાં વધતું ગયું. છેલ્લે સમુદ્રમાં નાખવામાં આવ્યું. ત્યારે માછલું બોલ્યું કે હે રાજા તું મને સમુદ્રમાં ન નાખ, સમુદ્રના જીવ જંતુ મને ખાઈ જશે. ત્યારે રાજાએ કીધું કે આપ કોણ છો? ત્યારે ભગવાને કીધું કે મેં મત્સ્ય અવતાર ધારણ કરી લીધો. 7 દિવસમાં આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે, હાહાકાર મચી જશે. વારા ભગવાને કાઢી. આવ્યો તો ને કાલે. ત્યારે તારે કિનારા ઉપર એક ઘોડી આવશે. નાના નાના બીજ લઈ લેજે, બાજરો નાનતીન ખાવા જોવે. 7 ઋષિમુનિઓ બેઠા હશે, એનો પ્રકાશ હશે. અને માછલાએ કીધું મારી શિંગડી મોટી થશે, એની સાથે વાસુકી નાગનું દોરડું કરીને બાંધી દેજે. હું તારી નાવને બોડવા નહીં દઉં. અને સત્યવ્રત રાજાએ જે મત્સ્ય નારાયણ